ભાઈ ભાઈ લાઈટું બાઈટું થઈ ગઈ હે ચાલુ, આમ જોઈ લ્યો ખાલી. હવે જો નજારો આવે, અંદરનો નજારો દેખાડી દીધો, નાસ્તો કરી લીધો, ઈ દેખાડી દીધો, ને બધે દર્શને કરી લીધા. હે હા જો અહીંયા બેઠા આપણા જય દ્વારકાધીશ ભાઈ. એની દયા હોય ને ત્યારે જ આવડું હાલે. ભાઈ 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 જય દ્વારકાધીશ હો ભાઈ. જોઈ લે 6 વાગ્યા લાઈન માં ઉભા છે. આ બધા સીએનજી હાટું આ બાજુ આવડી લે. ઓ ભાઈ ભાઈ કોઈ જાઓ આપણે આમ જોઈ લ્યો. પ્રેમ પરિવાર આયોજિત જે અહીંયા સી હે ને આખું ઉતારો કયો સમ કયો પહોંચી ગયા છે. અને આમ જો માણા હાવ એટલે હાવ ઓછું હોય, કેમ કે 4:30 વાગે કોણ આવે ભાઈ. આપણે જો આપણો હાથી ઉભો જો આ લાઈટ બરે ને ત્યાં. અને હવે અંદર હે ને આટો મારી આવીને જોઈ આવી. હાલો 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 કેમ છે બાકી? હે વાહ હાલો હાલો હાલો. ઓલા તો ભાઈ ગા ચા નાસ્તો ની ચાલુ હોય છે અંદર આઈલા જાય. ઓહો એ આમ તો જો પોણા 5 વાગ્યામાં અમારો નાસ્તો હાલે છે. પ્રેમ પરિવાર જે ઉતારો છે ને અહીંયા મસ્તનું સવારના નાસ્તો ચાલુ થઈ ગયો. હે હાર્દિકભાઈ કેમ હે? એમને અત્યારે આવું છે દિવસના કેવો અહીંયા નજારો છે. માણા ભાઈ સેવા એટલી છે. જો આ બાજુ બધાય માણા હુતા છે, જો અહીંયા બધાય માણા હુતા છે. અને અહીંયા આ બધાય અમારા જો ચાલુ થઈ ગયા છે લાઈનમાં વાથી વાથી. પૂછા તાર નથી કરવો નાસ્તો? હા લઈ લેજો તમ તારે. જલેબી જો પૂરી કરી નાખી છેલ્લે. આ મેં તો લઈ લીધી ને બધાને એક જ માંડ આવી. જલેબી નું પૂરું થઈ ગયું હતું ભાઈ. હવે નવું હમણાં ભાવેશ ગરમા ગરમ ઉતરે ને એટલે લઈ આવજો ફટાફટ. હા બસ એટલે આપણે ખબર જ છે ખાવા જાય. હા જોઈ લ્યો ભાઈ ચાલુ જ છે લાઈવ નાસ્તો જો. અને આપણો પેલો સ્ટોપ હે કા ટૂંકમાં આવી રીતના જ્યાં ઉતારો હોય ને ખાવા પીવા નાસ્તાનો. બાકી આપણે ક્યાંય ઊભા નથી રહ્યા. આ જ ગોતતા હતા. ખંભાળિયા પછી ક્યાં આવે લિયો પછી તરત આવી જાય. ગમે ને આવવું હોય ને અમે ક્યારના ગોતતા હતા. પણ જેવી હોટલ લિયો ગઈ ને લગભગ 1-2 કિલોમીટર થતું હોય છે એનાથી આગું કેટલું હોય હવે તરત આવી ગયું ભાઈ. ઓહો આમ જોઈ લ્યો ભાઈ કેવડી લાઈન ચાલુ થઈ ગઈ નાસ્તાની. આપણે હતી ને ત્યારે અહીં લગીની લાઈન હતી અને અમે નાસ્તો કરી લીધો, ઊભા થઈ ગયા. લગભગ કેટલી આપણે 20 મિનિટ થઈ પણ લાઈન આવડી છે. આમ જો વધતી જ જાય છે. અને હવે માણા ચાલુ થયું છે નાસ્તા વાળું. હે કેમ બાકી સાહેબ સેવા હે સર્વિસ કાંઈ ઘટે? કેવડું મેનેજમેન્ટ ભાઈ. આ બધાને સેલ્યુટ હે, સલામ કહેવાય ભાઈ. છે ને બાકી હે હાર્દિકભાઈ એમ કે આપણે તો ખાલી આટલી મહેનત કરી આટલું કરવા નીકળી પણ એમ થાય કે આ કેવડી મહેનત આ બધાની એ છે. તો અહીંયા ખરેખર રહીને સેવા કરીને મહેનત કરીને ટૂંકમાં એમ દેખે લાગે. હાલો હવે આપણે જઈએ આમ ઓલી બાજુ ફોટા બોટા પાડશી મસ્ત એને આઈલા જઈએ. ભાઈ ભાઈ લાઈટું બાઈટું થઈ ગઈ હે ચાલુ, આમ જોઈ લ્યો ખાલી. હવે જો નજારો આવે આમ જોઈ લ્યો. અને ઓલી બાજુ બધાય હુતા હે જો. નજારો દેખાડી દીધો, નાસ્તો કરી લીધો, ઈ દેખાડી દીધો ને બધા દર્શને કરી લીધા. હે હા જો અહીંયા બેઠા આપણા જય દ્વારકાધીશ ભાઈ. એની દયા હોય ને ત્યારે જ આવડું હાલે. બાકી તો ભાઈ આ કોઈનું કામ નહીં. આમ જોઈ લ્યો કેવો જોરદાર નજારો. અને આ મજા અત્યારે જ આવ્યો રાતના. હે હા લખ્યું છે આખું શ્રી પ્રેમ પરિવાર આયોજિત પદયાત્રી માટે સેવા કેમ ભાઈ. દ્વારકા આવો ને અત્યારે હોળી ટાઈમ એટલે અહીંયા તો એકવાર મુલાકાત જરૂર લેજો ભાઈ. અને બાકી અત્યારે અમે રાતના કેટલા વાગ્યા છે? 4:45 વાગ્યા છે. અત્યારે આવ્યા ને આટલી શાંતિ છે. બાકી દિવસના તો આ તમને અહીંયા જોવાય ન મળે. પગ મેલવાનો વારો ન આવે. જો હાલો હવે જાય. હે મોજ આવી ગઈ કા? એમ તો અહીંયા ને અહીંયા રહી, અહીંયા ને અહીંયા બેઠા રહી મજા જ આવ્યા રાખે. ને જો આ ટ્રાફિક કેટલો છે અહીંયા. આ બધા આવે ને અહીંયા વીએમઓ ખાઈ. આપણી ગાડી આમ ઊભી છે. અહીંથી સારું આ સિંગલ લાઈન ધીમે ધીમે હાલી આવે છે. ગાડી ધીમે જ આંકવાની ભાઈ. બધા હાલીને જતા હોય ને એટલે મસ્ત
જો અહીંયા પાણી તો ચાલુ જ છે હો. હે હા હાલો પાણી લઈ લ્યો. પાણી તો ચાલુ જ છે ભાઈ. લાવો તો ભાઈ. વાહ વાહ અમારા સિદ્ધાર્થ ગમે ત્યાં સેવા ચાલુ કરી દો ભાઈ. કાંઈ અમારે જરૂર જ ન પડે. બધું ગમે એનું હોય ને એમને અમને પોગાડી દઈએ. ઓવર પડી ગઈ જો લાઈટ થઈ ગઈ ચાલુ. જો ડીજે નીકળ્યું આપણને વા ગેટે ભેગું થાય ભાઈ ડીજે. જય દ્વારકાધીશ ભાઈ ભાઈ જોઈ લે મોજમાં આવી ગયો ભાઈ. ઠાકર જય ઠાકર ભાઈ 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 ડીજે હો. આ ડીજે બોલ આ બીજું જો આજો જો આવ્યું હજી આવે હાલો નથી રમવું. હાલ લે તારી હાટું ડીજે બોલાયું હે. તારી થોડી ધજાઓ ફરક કે જોઈ મારું મન હર ભાઈ ભાઈ જય દ્વારકાધીશ. ગાજે કે બંગલા જાય હે ક્યાં ગયો એટલે ન્યા હું કરતો ઉપર હે હું એમને ઈ તો આ જો અહીંયા ભાઈ અહીંથી જોવે હે ઉપરથી. હાલો ભાઈ જય દ્વારકાધીશ. મોજ આવી ગઈ ભાઈ આ બધાને હે. એક રાઉન્ડ લાગી ગયો ને. લાવ ભાઈ બન લાવ. વાહ જોઈ લ્યો મોજ આવી ગઈ ભાઈ જોઈ લ્યો. જય દ્વારકાધીશ. જો ભાઈ આજ મજા હે હાથી ભાઈ. મજા જ આવ્યા રાખે આમ તો જો જેટલી વાર અહીંયા ટૂંકમાં જેટલો ટાઈમ કાઢો ને એટલો ઓછો પડે તમારે. ઓહો અહીંયા એવડું હે ભાઈ આદેશ ગ્રુપ નું હે આમ જો આખો ઉતારો. હાલો ભાઈ પાછા અમે નીકળી ગયા છીએ અને બાકી મોજ આવી ગઈ હે. હવે માણા દેખાય છે આમ જો માણા નકરું માણા હે. કેમ બાકી હાર્દિકભાઈ મજા આવી ગઈ ને હે. એક રાઉન્ડ માર્યો ભાઈ રમવાની એવી મજા આવી ગઈ. ને અમારે પૂરોની ગયા છે આગળ અને અમે પાછળ નિરાતા હાઈલા જાહી. ને હવે ઠેઠ લગી તમને આવું જ જોવા જડવાનું છે ભાઈ. જ્યાં જે હારા કેમ પૈસે હારા ઉતારા છે ને એ દેખાડશી. પછી આપણે દ્વારકા પોગશી ત્યાં તમને દર્શન કરાવશી. ટ્રાફિક કેવો છે ગોમતી જીમાં આપણે નાવા જાહી ને જો ટૂંકમાં આ આખા વિડીયો રહ્યા ને દ્વારકા વાળા બધાય તમને મજા જ આવ્યા રાખશે. એમ થાય કે ભાઈ તમે દ્વારકામાં હો એવો મજા આનંદ આવવાનો હે. કેટલું માણા આમ જોઈ લો. 5 વાગ્યામાં ઉઠીને બધા હાલવાનું ચાલુ કરી દીધું હે. ભાઈ જય દ્વારકાધીશ હો ભાઈ જોઈ લે. અહીંયા હે ઉતારી જ દેવો હે અહીંયા હે. કેમ આમ કરે હે તને કેમ ઉતારવો હે બધાને હે. જોઈ લે હા બે ભાઈ ધબાટી જ બોલે. આને કઈક કે આ બે ને કઈક કે હે. હાલો ભાઈ આપણે જો અહીંયા પહોંચી ગયા. આ કયું પાટિયું હે તુરાંગણા
તુરાંગણા ભાઈ આ ભાટિયા વાળો રોડ અહીંથી આમ ભાટિયા જવાય છે અને હવે આપણે અહીંથી આમ વરીને જો આ પુલ માથે ચડી જાય સીધા દ્વારકા બાજુ હો. અને અહીંયા ફોટા બોટા પાડવાની ઉભા તા આમ જોઈ લ્યો જોરદાર લોકેશન મજા આવી જાય આમ જો હાઈવે ટુ હાઈવે સાહેબ ખબર પડી દ્વારકા પોગી ગયા ખબર જ નથી પડી ક્યાં કેમ પોઈ ગયા હું કર્યું ને અને જો હે હા અને આની લાઈટ ચાલુ કરીને આપણે અહીંયા ફોટા પાડતા હતા ભાઈ હજી લો લાઈટ છે ને 6:15 થયા છે એટલે હજી જેમ જેમ અંજવાળું થાય ને 7 વાગ્યા પછી મસ્ત ફોટા પાડી જોઈ લ્યો તમને એ બધી મજા દેતા જઈએ ભાઈ દ્વારકા આવો ને આવો કે નો આવો આપડા વ્લોગ જોજો ને એટલે તમને એમ થાય કે ભાઈ આપણે દ્વારકા આવી ગયા મજા આવી ગઈ હે લ્યો ભાઈ સીએનજી કરો ને સીએનજી ની લાઈન જોઈ લ્યો હે છે ને કેવડી લાઈન હે આમ જોઈ લ્યો આ સીએનજી ની લાઈન જોજો ગણતા જાજો આ બધા સવારના કેટલા 5 વાગ્યા 5:30 વાગ્યા 6 વાગ્યા ની લાઈન માં ઉભા છે આ બધા સીએનજી હાટું આ બાજુ આવડી લાઈન છે અને હજી પંપ તો ચાલુ નથી થયો બોલો છે ને બાકી અને આપણે હોળી ને રવિવાર આ 2 દિવસ અગાઉ આવ્યા હી તોય આટલો ટ્રાફિક વિચાર કરો આમાં જયારે હોળી ઉપર કે ગમે સીએનજી વાળી ગાડીઓ લઈને આવશે એને તો અડધો દી કે 1 દી તો એમાં જ કાઢી નાખવાનો સીએનજી પુરાવાની લાઈનમાં હાલો પહોંચો હાલો ભાઈ આપણે પહોંચી ગયા હી જોઈ લ્યો હોટલ અમી ધારાઓ અને આપણે રૂમ બૂમ બધું ઉપર કમ્પ્લીટ છે બધા ઠેલા લઈને જાય છે અને આપણે ભાઈ સેવા હાટું હું લઈ આવ્યા ને એ તમને દેખાડી દઉં એ તો દેખાડતા જ ભૂલી ગયો જો આ ટીપ લીધી છે આમાં આપણે શરબત બનાવવા માટેનું છે ને ચાહણી કયો જી કયો એ આ લીધું છે એક આ છે હજી એક 20 લીટરનું આ છે એટલે ટોટલ આપણે 50 લીટર લીધું છે 50 લીટરમાંથી લગભગ આમાં તમે ગણો ને 20 લીટર ને આપણે 15 થી 20 કેરબા મગાવશી એટલે આપણે 2500 થી 3000 માણાને પાવાનો ટાર્ગેટ છે અને ક્યાં પાઈને એના માટે આપણો આખો વ્લોગ જોજો કેમ કે અમે જ્યાં સેવા કરીને ત્યાં કોઈ સેવા કરવા વાળું હોતું નથી આપણે 2 વર્ષ ત્યાં સેવા કરી પણ આગલા તો વ્લોગ કોઈ જોયા હોય નહીં આપણા વિડીયો કેમ કે આપણા વિડીયો હજી ઓછા એટલા બધા ઉપડતા નથી પણ જ્યારે ઉપડશે બધાને ખબર પડશે ત્યારે જોશે કે ભાઈ આ સેવા તો આપણે 2 વર્ષ ત્યાં કરી બાકી હવે અહીંયા કરશી આપણે આરામ હોટલ અમીધારામાં આવી ગયા હી અને બાકી હવે છે ને આ પાર્ટનો કરી એન્ડ આવા આપણા દ્વારકાવાળા કેટલાય પાર્ટ આવશે કેટલાય ભાગ આવશે એટલે આપણા આ વ્લોગ વિડીયો કેવા લાગે એ કહેજો કેવી મજા આવે જોવાની બાકી જેટલું આપણને દેખાડા છે ને ટૂંકમાં જેટલું આવડે છે ને બધું તમને દેખાડશે અને તમને દ્વારકાધીશના દર્શન કરાવશે ભાઈ હોળીની કે જે કયો એ મજા અમે જે લઈ ની મજા તમને દેહી જોઈ લ્યો બાકી આ પડો સ્કોર્પિયો હાથીભાઈ હોય ને એટલે કાંઈ ઉપાધિ જ ન હોય કેટલો સામાન ટીપ બીપ બધું ભરીને બધાના ઠેલા બેલા આમાં હમાઈ ગયું છે ને ઓલા બધા વહી ગયા છે ઉપર મેં કીધું તમે જાઓ એટલે આપણે આ જી સેવા કરવા હાટું લઈ આવ્યા ને બધું દેખાડી દઈ ને હવે કરશે અમે આરામ બાકી લગભગ 1-2 કલાક કે જોઈ કેટલી વાર હુઈ અવાજ તો જો આવે હા ચકલા બોલે છે ને મજા આવી જાય ભાઈ ચી એવું આમ લાગે ને વાતાવરણ મસ્તનું હમણાં સવાર થઈ જાય આપણે થોડીક વાર માંડ આરામ થાય બાકી આપણા વ્લોગ બધાય જોજો કન્ટિન્યુ આખા જોજો એટલે મજા આવે જય દ્વારકા